શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज ધરણ કી જય. श्याम सुंदर श्यामने महारानी की जय. श्री गुसाई जी परम दयाल की जय. गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વર્ષા ઋતુની સેવા ગુસાઈજીએ રાગ ભોગ શિંગાર ઋતુ પ્રમાણે જ આપ્યા છે. યથા દેહે તથા દેવે. આપણને ગરમી થાય તો પ્રભુને થાય, આપણને ઠંડી લાગે તો પ્રભુને લાગે. આપણે વરસાદમાં એ રીતના વ્યવસ્થિત વસ્ત્ર તો પ્રભુને પણ એ રીતે, સામગ્રી પણ એ રીતે, કીર્તન પણ એ રીતે, રાગ પણ એ રીતે. અત્યારે મલ્હાર રાગ આવે. ઠાકોરજીને સૌથી વધુ અત્યારે મોરની સાથે મજા આવે, અને મોરને પણ ઠાકોરજી સાથે વધુ મજા આવે. મોર એક જ એવું નિષ્કામ પક્ષી છે કે જે સંભોગ કર્યા વિના પ્રભુની લીલા યાદ આવે, પ્રભુ યાદ આવે એટલે આંખમાંથી ને આંસુ પડે, અને એ જો ઢેલ ઝીલી લે તો એનું ગર્ભાધાન થાય. તો પ્રભુને નિષ્કામ માણસો જ ગમે છે. આપણે બધા અત્યારે સેવા સ્મરણ સત્સંગ કરીએ, પણ કંઈક ને કંઈક અંદર સ્વાર્થ હોય. ઘણા એમ કે આટલા વખતથી ઈલાબેન અમારે ઘરે ઠાકોરજી બિરાજે, તો અમારી સાથે કેમ એવું થયું? ઠાકોરજી તમારા કામ કરવા માટે થોડા આવ્યા છે. તમારા કર્મ પ્રમાણે તો ભોગવવું જ પડે. હા, ફેર એટલો પડે કે જે દાખલો આપ્યો હતો કે 10મે માળેથી ને છોકરું પડે તો નીચે પથરો હોય તો માથું ફાટી જાય, બ્રેન હેમરેજ થઈ જાય. પણ નીચે ખાટલો હોય ઓલા મજૂરિયાનો, પડે તો 10મે માળેથી જ, પણ એ ખાટલા ઉપર પડે અને પછી નીચે પડે તો એને વાગે બહુ નહીં. તો આપણા પ્રભુ આપણું બધું દુઃખ આવી રીતે ઝીલી લે છે, અને છતાંય આપણને ફરિયાદ છે. ગુસાઈજી એક જ વસ્તુ કહે છે, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા વ્રજેત. પ્રભુ સર્વ સમર્થ છે, તમારે એને કાંઈ કહેવાની જરૂર નથી. તમે એને કહો છો ઇટ મીન્સ કે તમે એવું સમજો છો કે એને કાંઈ ખબર નથી પડતી. આજે હું લગ્ન કરીને આવું એટલે હું એમ કહું મારે આટલા ચોખા જોશે, આટલા ઘઉં જોશે, આટલું શાક જોશે, આટલું તેલ જોશે, આટલું કપડાં જોશે. તો તમે મને એમ ન કહો કે આ તો હારી ગાંડા જેવી લઈ આવી. પણ લગ્ન કરીએ એટલે તમે સમજી જ જાઓ કે હવે બધું જે ભરવાનું છે અનાજ 2 જણનું, હવે ઘરમાં જે પણ કાંઈ એક રૂમમાં રહેતા હતા તો રૂમ રસોડાનો મારે નાનો ફ્લેટ લેવો પડશે. તો આ બધું લૌકિક વર્ગને ખબર પડતી હોય તો જેની સાથે અલૌકિક ધણી સાથે આપણા લગ્ન થયા છે, કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા છીએ, તો એને કાંઈ કહેવાની જરૂર છે? કહીએ છીએ એનો મતલબ એમ છે કે આપણને એના સર્વ સામર્થ્ય ઉપર અવિશ્વાસ છે. અને ગીતાજીમાં કૃષ્ણ ભગવાને સ્પષ્ટ આજ્ઞા કરી છે, સંશય આત્મા વિનશ્યતિ. આજે જ એક વૈષ્ણવ ગોપાલધામમાંથી બહાર નીકળ્યા, એટલે મારી યારે વાત કરતા હતા. લગભગ 80 વર્ષના છે, તોય ચાલીને દર્શન કરવા આવે. એ કહેલાબેન ઠાકોરજી, મારું પિયર બધું માતા મહાદેવમાં, મારું સાસરું બધું માતા મહાદેવમાં. મને એવા ભગવદીઓનો સંગ થયો કે મારા ઘરે ઠાકોરજી બિરાજે, મારા છોકરા વહુ એના છોકરા બધાય બ્રહ્મ સંબંધી, દીકરી જમાઈ એના છોકરા બ્રહ્મ સંબંધી. હવે એકવાર કે મોટી ગાડી લીધી છોકરાએ, એટલે કે ચલો શ્રીનાથજી દર્શન કરવા જઈએ. તો નવી પેક ગાડી,
હવે 4 એ લોકો, અરે 3 એ લોકો ને 3 દીકરીને અને 7મી હું, 7 સીટર હતી. હવે 2 ટ્રક હિંમતનગરથી આગળ કીધું કે શામળાજીથી બહુ મને 2 ટ્રક આમ આવ્યા, વચ્ચે અમારી ગાડી. મારા દીકરાએ એટલી આમ સાઈડમાં લીધી, જાણે કોઈ આવેશ અવતાર આવ્યો. અને ગાડી એ શક્ય જ નહોતું કે 2 વચ્ચે જે 2 ટ્રકને જુએ ને એવું માની જ લે કે આમાં કોઈ બચે જ નહીં. તો ગાડી વચ્ચેથી ને સરકી, કોણે સરકાવી કોઈને ખબર જ ના પડી. એકલું મને વાગ્યું અને ખૂબ લોહી નીકળે. બહુ લોહી નીકળ્યું એટલે હું બેભાન થઈ ગઈ. ક્યાં એક નવી નક્કોર ગાડીવાળો આવ્યો, સફેદ કપડાં પહેરેલા. એણે મારા દીકરાને કીધું કે બધાય બેસી જાઓ મારી ગાડીમાં, તમારી ગાડી મૂકી દો અહીંયા, અને બાને પહેલાં આપણે દવાખાને લઈ જઈએ. તો જે દવાખાને ગયા એમાં મૂળ ડૉક્ટર નહોતો, ઓલો આસિસ્ટન્ટ હતો. એ કે તું પહેલાં બાને ટાંકા લઈ લે. તો મારા દીકરાને બધા તો હતપ્રભ હતા. તો ઓલામાં નામ લખાવવું પડે ને દવાખાનામાં કે કોણ લઈ આવ્યું. એણે પોતાનું નામ લખાવ્યું. હવે જો પોલીસ કેસ થાય તો બધી ઉપાધિ થાય. આ બાએ કીધું કે મારા દીકરાને ફોન કરી દો કે મારે પોલીસ કેસ કરવો નથી, અને સૌથી પહેલાં એ ટ્રકવાળાને જવા દે. મારા કર્મ પ્રમાણે મને મળ્યું છે, એમાં એનો કાંઈ વાંક નથી. મારો દીકરો ખીજાણો, પણ હવે હું કહું એટલે જવા દીધા. ટાંકા લીધા એટલે પછી લોહી લોહાણ મારા કપડાં બધાને, આખી મારી સારી લોહીથી તરબતર. બાથરૂમમાં જઈને બધું લોહી ધોયું જાતે, 18 ટાંકા આવ્યા પછી. અને પછી છોકરાએ કીધું હવે આપણે વયા જાય પાછા, હવે નથી જવું, મારે શ્રીનાથજી જવું છે. મને મારા શ્રીજી બાવાએ, આજે બધાએ આપણે પતી ગયા હોત, મારા શ્રીજી બાવા મને બોલાવે છે. છોકરી કે બા તું ચીટ એટલી બધી કરે છે, તો કે બસ હું તો જઈશ, તમારા લોકો ના હોય તો કાંઈ વાંધો નહીં. અમારી ગાડીને કરોચ આવી હતી, એ ઓલા ભાઈએ એના કારીગર પાસે બધું સરખું કરાવી દીધું, અને અમે નાથદ્વારા પહોંચ્યા. એટલે મંગળાના બદલે પહોંચ્યા અમે રાજભોગમાં. ત્યાં સુધી તો વાયુ હોય કે ખબર પડી ગઈ કે ગુજરાતની ગાડીને એક્સિડન્ટ થયો ને બધાય મરી ગયા. હવે અમે તો બધા આમ, અને મારે તો ઓલું માથે બધું આટલા બધા ટાંકા ને ઓલું બધું હતું ને બધા કરોચ આવેલા. એટલે આ બધું બાથરૂમ શ્રીનાથજીમાંથી સાડી લઈ આવ્યો મારો દીકરો, ઓલી સાડી કાઢી નાખી. ચણિયામાં કાંઈ તકલીફ નહોતી. નવી સાડી શ્રીજી બાબાએ મને પહેરાવી, લાલ ચટક ચૂંદડી, અને અમે દર્શન કરવા ગયા. એટલે મારા દીકરાએ કીધું સાંભળ, આમ દંડવત ન કરતી, નહીં તો લોહીના ઢગલા થશે. એ કે મારે તમારે ભેગું આવવું જ નથી, હું એકલી દર્શન કરવા જઈશ. તું કચકચ કરે, મારા હાથ પકડે, મને આમ ન કર, ના, મારે મારા શ્રીજી બાબાને એકલા મળવું છે, કારણ કે મારે જવાનું છે એકલા. તું ભેગું આવીશ મારી વહુ કે મમ્મી, મારી દીકરી, મારે તમારે કોઈ ભેગું નથી આવવું, હું એકલી જ જઈશ. હવે એ લોકોને ખબર, મમ્મી કે પછી અમારે માનવું જ પડે. હું એકલી ગઈ. બધાય કે આ ગુજરાતમાં તમને એક્સિડન્ટ થયો, એ બધાય મને આગળ જવા દીધી. સૌથી પહેલાં દર્શન સન્મુખમાં પેલા ઝાપટિયાએ મને કરાવ્યા, અને 10 વાર મેં દંડવત કર્યા, મને કશું જ ના થયું. બધોય સરસ દર્શન કર્યા. બહાર આવી પછી મેં કીધું, એટલે મારો દીકરો કે હવે દર્શન કર્યા, હા કે હાલો હવે ઘરે જઈએ, હવે રોકાવું નથી, કારણ કે હવે મને દુખવા માંડ્યું, હવે મને તકલીફ પડવા માંડી. હવે મને ખબર પડી કે મને બહુ વાગ્યું છે, પણ મારા શ્રીજી બાબાના મારે દર્શન થઈ ગયા. પછી ઘરે આવ્યા તો જે તકલીફ થાય એ મારે કાંઈ વર્ણવવું નથી, પણ દર્શન કરીને આવ્યા પછી હું સમજી ગઈ કે મારવાવાળા કરતાં બચાવવાવાળો સમર્થ છે આપણો ધણી, જે આપણા ઘરે બિરાજે છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી. આજ સવારનો જ દાખલો. આ તો થોડા વખત પહેલાં, એટલે મને જોઈ, એટલે કે તમે આ બધી વાતો કરો છો ને,
તો આ તમને જોઈને મને આ યાદ આવ્યું કે ઈલાબેન પણ નામ ન દેતા, કારણ કે અહીંયા બધાને ખબર છે કે મારી સાથે આવું થયું હતું એમ. તો મારો કહેવાનો આશય, આજે પણ પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી, પણ સાનુભાવ તો છે ને છે જ. આજે તમારું બાયપાસ કરાયું, બધા ડૉક્ટરે કીધું હતું કેસમાં કશું છે નહીં, મેન નળી બ્લોક છે. આકાશને કહ્યું હતું મમ્મીને સંભાળજે, અમે તમારા સંતોષ માટે કરીએ છીએ, બરાબર. હવે અંદરથી ને ઘડી ઘડી મેસેજ આવ્યો ઓલાના, જે આપણો સંબંધ, અંકલની તબિયત સ્થિર છે. છેલ્લે ઓપરેશન થઈ ગયું ત્યારે ડૉક્ટરે બહાર આવીને મને થાબડીને કહે તમારા ઠાકોરજી જીતી ગયા. અને આજે આ સાક્ષાત કેટલા 15 વર્ષ થયા તમે છો ને. તો મારો કહેવાનો આશય એ છે કે તમારો આશ્રય દ્રઢ હોવો જોઈએ. એક બેન મને કહેતા હતા, એ કે મારા મિસ્ટરને બાયપાસ કરાવ્યું ને તો મારા ઠાકોરજી એક વૈષ્ણવ ઘરે હતા, તો પછી ઓપરેશન સક્સેસ થયું. એટલે મેં એ બેનને ફોન કર્યો કે મારા ઠાકોરજી ઓપરેશન થિયેટરમાં ઊભા હતા, ઠાડા હતા, તો બહુ શ્રમિત હશે. તો એ બહુ શ્રમિત હોય ને તો એને તવાપૂરી બહુ ભાવે છે, પૂરણપોળી. તમે એ ધરાવજો ને મારું આટલું કામ. એ કે આજે એ જ ધરાવીશ, આજે એ જ ધરાવીશ. અને તમારા ઠાકોરજી સવારે જગાવ્યા ને ત્યારે આમ મને મજા ન આવી, અત્યારે એકદમ ખડખડાટ હસે છે, કારણ કે ઓપરેશન સક્સેસ હતું. તો આ બધો તમારો ભાવ ક્યારે દ્રઢ થાય કે તમે દ્રઢ હો. તો હવે તમે હલી જાઓ, અહીંયા તમે આ દાણા જોડાવો ને અહીંયા દોરા બંધાવો ને અહીંયા માતામાં જાઓ ને અહીંયા ઓલા ના મારા વાલા ના. ઘણાય મને એમ કે બસ પ્રભુ અહીં મંદિરે આવવા જેટલા રાખે ને તો સારું. મેં તું કેમ આપણા ઠાકોરજી? એ કે આપણા ઠાકોરજી ઠીક ઘરમાં છે જ ને. મેં કીધું જે વસ્તુ સહજ મળી ગઈ ને એની તમને કિંમત નથી. મંદિરના ઠાકોરજી ને આપણા ઠાકોરજી ભેદ શું છે? ઉલટાનો મંદિરનો તો બધાયનો છે. આપણો ઠાકોર આ 3-4 વર્ષ કોરોના રહ્યો, કયા મંદિરવાળાએ દર્શન કરાવ્યા હતા? દરવાજા બંધ, તાળા. તમારા ઠાકોરજીએ ના પાડી? એક વૈષ્ણવ કે મારા ઠાકોરજી મને એવું કહેતા હતા, ઈલાબેન સારું થયું 4 વર્ષ કોરોના આવ્યા ને માં તું રખડતી નહોતી, ભટકતી નહોતી, મારી પાસે જ રહેતી હતી, રોજ નવી સામગ્રી ધરાવતી, રોજ નવા કીર્તન, કારણ કે તને ખબર હતી 2 વાગ્યા સુધી હું શું કરું. હવે તું દોડી જશ માં. તો આપણું સર્વસ્વ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. જો ગુસાઈજી ઘણાને સંશય થાય કે શું કામ ગોકુળથી રોજ નાથદ્વારા આવતા, અરે જતીપુરા આવતા હતા,